આ આરકોમનો ચાર્ટ છે જે 15/12/2012ના અંતે ડેટા પરથી બનાવવામાં આવેલો ચાર્ટ છે. આરકોમનો મંથલી ચાર્ટ છે જે એને 844ની ટોપ અને 46 રૂપિયાના બોટમનું દર્શાવતો 5 વર્ષથી વધારેનો ચાર્ટ છે, જેના પરથી આપણે જોઈ શકીએ છીએ પિંક કલરની જે લાઇન છે તેને ડાઉન ટ્રેન્ડની રેઝિસ્ટન્સ લાઇન છે જે લગભગ 72 આસપાસ આવે છે અને લાસ્ટ વીક માર્કેટ એની ઉપર ક્લોઝ આવી ગયું છે 75 રૂપિયા 5 પૈસા પર. આ બીજો ચાર્ટ છે જેનો વીકલી ચાર્ટ છે જેને ડાઉન ચેનલમાં સ્ટોક મૂવ કરતો હતો તે દર્શાવી રહ્યું છે, જેની પિંક લાઇનની રેઝિસ્ટન્સ આવે છે લગભગ 80 રૂપિયા આસપાસ અને માર્કેટ લાસ્ટ વીક લગભગ 78 રૂપિયા 80 પૈસાની ટોપ બનાવીને ત્યાંથી 75 રૂપિયા 5 પૈસા પર બંધાયો છે. એટલે એવું કહી શકાય કે માર્કેટે આ રેઝિસ્ટન્સ લાઇનની ટોપને ટચ કરવાની કોશિશ કરી અને ત્યાંથી થોડો નીચે આવી ગયો છે. આ ત્રીજો ચાર્ટ છે જે આરકોમનો વીકલી ચાર્ટ છે જે એના વર્ટિકલ સપોર્ટ અને રેઝિસ્ટન્સ બતાવી રહ્યું છે, જે જોતાં એના પરથી આપણને ખ્યાલ આવે છે કે જે 2012ના એપ્રિલ-મે મહિના આસપાસ જે આરકોમની ટોપ બનતી હતી 70-72 રૂપિયાની આસપાસ, તેની ઉપર માર્કેટ 2 વીકથી બંધ આવી રહ્યું છે અને નેક્સ્ટ વર્ટિકલ રેઝિસ્ટન્સ આવે છે લગભગ 88 થી 93 રૂપિયાની આસપાસ, જે આપણે આ ચાર્ટમાં જોઈ શકીએ છીએ. નીચે જે બીજો ચાર્ટ છે જેમાં વોલ્યુમ દર્શાવવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 3-4 મહિનાથી આપણે જોઈ રહ્યા છે કે ગ્રીન કલરની કેન્ડલો બની રહી છે, જે બતાવે છે કે તેમાં પોઝિટિવ વોલ્યુમ થઈ રહ્યું છે અને તે એવરેજ રેડ કેન્ડલ કરતાં વધારે છે, જે એની ઉપર જવાની શક્યતા વધારી રહ્યું છે. આ ચોથો ચાર્ટ છે જેનો વીકલી ચાર્ટ છે, એમાં મૂવિંગ એવરેજ 20, 50 અને 200ની દર્શાવવામાં આવી છે. જે બીજો ચાર્ટ છે તે મૂવિંગ એવરેજ ક્રોસઓવર ડાયવર્જન્સ, જેને આપણે MACD કહીએ છીએ, અને ત્રીજો ચાર્ટ છે જે RSI છે, રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ છે. હવે પહેલા ચાર્ટમાં જોઈએ તો માર્કેટમાં 20 અને 50 બંને મૂવિંગ એવરેજની ઉપર એનું વીકલી ક્લોઝ આપણને મળી ગયું છે, જે સારા વોલ્યુમ સાથે જોઈ શકીએ છીએ આપણે. બીજો ચાર્ટ જે MACD છે તે પણ ઓવરઓલ પોઝિટિવ છે, હિસ્ટોગ્રામ પોઝિટિવ થઈ ગયો છે અને MACD પણ લગભગ ઝીરો લાઇનની નજીક છે, જે ઉપર આવતા પોઝિટિવનેસનો વધારો કરશે અને સ્ટ્રોંગનેસ ઇન્ડિકેટ કરશે. જે ત્રીજો ચાર્ટ RSI છે જે મીન લેવલ 50 એની ઉપર ટ્રેડ કરી રહ્યું છે, જે 61 આસપાસ છે, જે પણ માર્કેટમાં પોઝિટિવનેસની નિશાની છે. આ છેલ્લો ચાર્ટ છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે 2012ની ટોપ 109 રૂપિયા 70 પૈસાથી 46 રૂપિયા 55 પૈસાની બોટમ બની છે. એનું રિટ્રેસમેન્ટ લેવલ 38% આવે છે 70 રૂપિયા 67 પૈસા. 50% રિટ્રેસમેન્ટ આવે છે 78.12 પૈસા અને 61.8% રિટ્રેસમેન્ટ છે જે 85.57% આવે છે. હવે આપણે જોઈએ તો લાસ્ટ વીક 78.80 નો હાઈ બનાવીને માર્કેટ ત્યાંથી નીચે અને 75 રૂપિયા 5 પૈસા પર બંધ રહ્યું છે, જે બતાવે છે કે 50%ના રિટ્રેસમેન્ટ લેવલ પરથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, જે કદાચ 71 રૂપિયાની આસપાસ સુધી નીચે આવી શકે. અને આપણે જે પહેલા ચાર્ટમાં જોયું તે પ્રમાણે એનું મંથલી ચાર્ટનું રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઇન પણ લગભગ 71 આસપાસ નેક્સ્ટ વીક આવી જશે. એટલે 71-72 એનું સારું બાઇંગ લેવલ કહી શકાય, જ્યાં 2% સ્ટોપલોસથી અથવા 2 કે 3 રૂપિયાના સ્ટોપલોસથી બાઇંગ માટે પોઝિશન બનાવી શકાય અને એનું ટાર્ગેટ 80 અને 86 રૂપિયા આસપાસ મૂકી શકાય, જે ક્રોસ કરતા 90 અને 109 રૂપિયા સુધીનો આપણે ઉછાળો જોઈ શકીએ છીએ. આ સ્ટોક્સમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ મારા ક્લાયન્ટોને મેં એડવાઇસ કરી છે અને એમની પોઝિશન હોઈ શકે છે. આભાર.